હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. બધાને હમણાં એક જ સવાલ છે કે મારું મેરિટ લિસ્ટમાં નામ આવશે કે નહીં, અને આવશે તો મને ખબર કઈ રીતે પડશે. મિત્રો, મેરિટ લિસ્ટ તમારે કઈ રીતે જોવાનું છે અને તમને કઈ કોલેજ ઓફર થઈ છે કે કેમ, અને એ કઈ રીતે ખબર પડશે, અને બીજી એક યુનિવર્સિટી એડ થઈ છે જેના વિશે મને ઘણા બધા લોકોના ક્વેશ્ચન્સ આવી રહ્યા હતા કે આ યુનિવર્સિટી ક્યારે એડ થશે, અને લાસ્ટમાં આપણે જાણીશું કે આજની હિયરિંગનું શું થયું. તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોવો, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો, હવે સૌપ્રથમ જોઈએ કે 3 નવી કોલેજીસ એડ થઈ છે, અને જેમાં એક ગુજરાત યુનિવર્સિટી, એક ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદરની કોલેજો એડ થઈ છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં મહાત્મા ગાંધી લો કોલેજ, શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં દેવરાજ લો કોલેજ બેડિયા, અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં શ્રી AR ભટ્ટ કોમ્પ્યુટર એન્ડ સાયન્સ કોલેજીસ એડ થઈ છે. તો મિત્રો, હવે તમે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં અપ્લાય કરી શકો છો, પણ આના માટે તમે હવે સેકન્ડ રાઉન્ડમાં જ અપ્લાય કરી શકશો, હમણાં અપ્લાય નહીં કરી શકો. મિત્રો, હવે તમારે મેરિટ લિસ્ટ જોવા માટે સૌપ્રથમ લોગિન કરવાનું રહેશે, અને કંઈક આવી સ્ક્રીન ખુલશે, અને જો તમને કોઈ કોલેજ દ્વારા ઓફર કરવામાં આવ્યું હશે તો અહીંયા રાઈટ ટીક આવશે, અને જો તમારે એ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે 13 તારીખથી 17 તારીખ વચ્ચે એ કોલેજમાં જઈને એડમિશન લેવાનું રહેશે. મિત્રો, હવે જો તમારું નામ મેરિટ લિસ્ટમાં નહીં હોય અને તમને કોઈ કોલેજ દ્વારા ઓફર કરવામાં નહીં આવ્યું હોય તો તમારે ઓફરમાં નો બતાવશે. તો મિત્રો, તમારે સેકન્ડ રાઉન્ડની રાહ જોવી પડશે. હવે મિત્રો, જે લોકોને કોઈ કોલેજમાંથી ઓફર આવી છે તો એમને 13 તારીખથી 17 તારીખની વચ્ચે કોલેજના ટાઈમ પર ત્યાં ઓફર લેટર તથા બીજા બધા જ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ તથા એની ઝેરોક્સ લઈને ત્યાં જવાનું રહેશે. અને મિત્રો, જે લોકોને ઓફર નથી મળી અને કોલેજીસ એલોટ નથી થઈ એમને ચિંતા કરવાની જરૂર નથી, એમને સેકન્ડ રાઉન્ડ માટે રાહ જોવાની છે. અને બીજું કે મેરિટ લિસ્ટ જે છે બધાને જોવા નહીં મળે, કેમ કે જે કોલેજ માટે તમે અપ્લાય કર્યું હશે શાયદ તમને એ જ કોલેજનું મેરિટ લિસ્ટ જોવા મળશે. તો મિત્રો, હવે જોઈએ આજની હિયરિંગનું શું થયું. તો આજે કોર્ટમાં હિયરિંગ હતી, પણ જજ સાહેબ આજે કોઈ કારણસર હાજર નહોતા, અને કોરમ પણ ચેન્જ થયું છે, એટલે કે જજ ચેન્જ થયા છે. એટલે હવે બીજા જજ આપણી મેટરને સાંભળશે, અને આપણી મેટર જે છે એ ઓલમોસ્ટ પૂરી થવા આવી છે, લાસ્ટ હિયરિંગ જ બાકી છે. હવે આજે જજ ચેન્જ થયા છે, તેથી અને અનિરુદ્ધ પી માઈસર જે હતા એ રજા ઉપર હતા, જેથી નેક્સ્ટ હિયરિંગ ડેટ જે છે એ 13 સપ્ટેમ્બરના રાખવામાં આવી છે, જે દિવસે તમને આના વિશે વધુ અપડેટ મળશે. હવે તમને જો કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.